નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં અને હું છું આપની સાથે રાધા। સીધું અને સટમાં આજે નજર કરીશું પુરુષોત્તમ રૂપાલા કે જેમના દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો। અલગ અલગ તેમની દ્વારા માફી માંગી લેવામાં આવી। આ તરફ રોષ શાંત થવાનું નામ ન લયો। એક બાદ એક એવા નિવેદનો સામે આવ્યા। આક્ષેપ પ્રત્યાક્ષેપના મારાની વચ્ચે જે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા અને તમામની વચ્ચે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે જે આ રોષનો જુવાળ ફાટ્યો છે એ શાંત ક્યારે થશે અને આ જ મુદ્દા પર વાત કરીશું સીધું અને સટમાં। તો બઝર વાગી ચૂક્યું છે। લોકમત 2024 લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વધુ મહત્વના સમાચાર અને આ તમામની વચ્ચે મહત્વના સમાચાર કે રૂપાલા વિવાદમાં આજના સૌથી મોટા સમાચાર જે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારબાદ કેટલોય રોષનો જુવાળ ફાટ્યો। ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે। ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય થયું છે। નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા। ક્ષત્રિય નેતાઓની સાથે સામાજિક આગેવાનો પણ દિલ્હી જઈ શકે તો ભાજપ હાઈકમાન્ડ દ્વારા તમામ એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે। એક તરફ ગાંધીનગરમાં મીટિંગ કરવામાં આવી ત્યારબાદ દિલ્હીમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી, મંથન કરવામાં આવ્યું। એટલે આ તમામ વસ્તુ ઘણી બધી વસ્તુ દર્શાવી જાય છે કે ભાજપના કેટલાક નેતાઓને ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું। આ જ મુદ્દે આપણી સાથે અમારા એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે ધર્મેશજી। જે આ એક માહિતી સામે આવી, પહેલા ગાંધીનગર અને ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાધા, પુરુષોત્તમ રૂપાલાની જે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને થયો છે એનો આંતરિક રોષ જે સર્વે બહાર આવ્યો હોય, જે કાંઈ હોય પણ ભાજપનું હાઈકમાન્ડ પણ ચિંતિત છે અને એ અંતર્ગત અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 3 કલાકથી વધુ મેરેથોન બેઠક મંત્રી નિવાસમાં ગાંધીનગરમાં થઈ રહી છે। ભાજપના ટોચના જે સિનિયર આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ છે, પણ અત્યારે ગુજરાત ફર્સ્ટ પાસે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે તમામ અગ્રણીઓ જે ભાજપના જે ક્ષત્રિય સમાજના એ અને સામાજિક આગેવાનો જે છે એમને દિલ્હીનું તેડું આવે એવા સંકેત મળ્યા છે। આ ગાંધીનગરની મિટિંગ પૂર્ણ થયા બાદ જ આ તેડું દિલ્હી આવશે। એટલે દિલ્હીનું પણ જેને કે મહત્વનું જે નેતૃત્વ છે એ પણ આ બાબતે ચિંતિત છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી આજ તો આપણે જોયું તો અલગ અલગ લોકસભાની બેઠકમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધનો સામનો ખુદ ઉમેદવારને કરવો પડી રહ્યો છે। અત્યારે કોઈ રાજનીતિની વાત ન કરીએ પણ સામાજિક વિરોધ થઈ રહ્યો છે અને એને કારણે ભાજપનું હાઈકમાન્ડ ચિંતિત થયું છે। તમે જો તો રાધા, 4 દિવસમાં બીજી વાર આ બેઠક છે। પહેલી વાર 2.5 કલાક કમલમમાં બેઠક થઈ, એમાં ખુદ મુખ્યમંત્રી અને CR પાટીલ સહિત હાજર રહ્યા હતા। અત્યારે મંત્રી નિવાસમાં જે છે એમાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતની ઉપસ્થિતિ છે। આવા સંજોગોમાં અત્યારે જે ગુજરાત ફર્સ્ટ પાસે માહિતી છે કે આ મામલો હવે દિલ્હી પહોંચે છે અને આ સમગ્ર મંથન બાદ દિલ્હીથી પણ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે એવા સંકેત મળે છે અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો 1-2 આગેવાનો તો કદાચ દિલ્હી પહોંચી પણ ગયા છે, પણ દિલ્હીમાં કદાચ આજે અથવા આવતીકાલે દિલ્હીનું મુખ્ય નેતૃત્વ છે ભાજપનું એનું તેડું આવી શકે છે। જી રાધા, બિલકુલ હાઈકમાન્ડ સક્રિય છે, પરંતુ આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે જો ગાંધીનગરની મિટિંગની વાત કરીએ તો ઘણો લાંબો સમય ચાલી, 2 થી 3 કલાકથી ઉપર ચાલી અને આ તરફ દિલ્હીની મિટિંગ કઈ રીતે જોઈ રહ્યા છો? હું એટલે જ આ કહું છું કે અત્યારે જે રણનીતિ થઈ રહી હશે અથવા જે બેઠક થઈ રહી છે એ 4 દિવસ પહેલા 2.5 કલાક જ થઈ હતી, હજી બેઠક ચાલુ છે। એમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો જે 4 દી પહેલા પણ હતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય, IK જાડેજા હોય, આ તમામ લોકો છે। ત્યારે હવે જે પ્લેટફોર્મ છે એ દિલ્હીમાં શું રજૂઆત થશે, દિલ્હીમાં શું કહેવું અથવા દિલ્હી પાસે શું માહિતી છે કે આ ચિંતિત થઈને મુખ્ય નેતૃત્વ પછી એ જે પક્ષના વડા હોય કે સંગઠન હોય કે સરકાર, પરંતુ દિલ્હીમાં જે આ બધાને બોલાવી રહ્યું છે એવા એક સંકેત ગુજરાત ફર્સ્ટ પાસે છે અને આ મામલાનો જલ્દી અંત આવે એવા પ્રયાસ અત્યારે હાથ ધરાયા છે। હાઈકમાન્ડ આ ડેમેજ કંટ્રોલ માટે પૂરેપૂરું સક્રિય છે, તો એ સક્રિયતાને લઈને આપનું શું કહેવું? એ સક્રિયતા એટલે છે કે ખાસ કરીને મેં આપણે કીધું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના જે નિવેદન છે એ નિવેદનની ટિપ્પણીનો વિવાદ થયો એ પછી અલગ અલગ એમાં સૌથી વધુ મહત્વની કાલ જે રેલી હતી રાજકોટમાં એ શિસ્તપૂર્ણ રેલી હતી। આજે ધંધુકામાં થોડી જ વારમાં મહાસંમેલન થશે। આ ઉપરાંત રાધા, અમુક જગ્યાએથી જે ઉમેદવારોને સામનો કરવો પડે છે, અહીં પુરુષોત્તમ રૂપાલાને કારણે પ્રચાર કરવા આવો નહીં, આવા બધા બેનરો લાગ્યા છે। આ તમામ વસ્તુ જોતા જે કહી શકાય કે સર્વે જે આંતરિક છે
અને ખુદ ભાજપના જ અગ્રણીઓએ જ્યારે સર્વે આપ્યો હોય ત્યારે હાઈકમાન્ડે ડેમેજ કંટ્રોલની મહેનત કરી જ હોય ને કરવું જ પડે, કારણ કે લોકસભાની ચૂંટણી છે અને એ અંતર્ગત કોઈ પણ વિરોધ નાનો હોય કે મોટો હોય, સમાજ ગમે તે હોય, પરંતુ એનું મોટું સ્વરૂપ ન જાય. ભલે મોડેથી સરકારને સંગઠન જાગ્યું છે, પણ હવે લાગે છે કે ગાંધીનગર પછી દિલ્હી આ મામલાનો નિવેડો લાવવા પ્રયાસ ભાજપના શીર્ષક નેતૃત્વ જે કહેવાય એણે કર્યું છે. બિલકુલ, અને હાઈકમાન્ડ દ્વારા તમામ એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તમામની વચ્ચે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. બઝર એટલે વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 ને લઈને સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના વિરોધની વચ્ચે બેઠકોનો દોર કે જે હજુ પણ યથાવત છે. વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધને ખાળવા માટે ભાજપની મહત્વની બેઠક ગાંધીનગર ખાતે ભાજપના ક્ષત્રિય આગેવાનોની આ મહત્વની બેઠક લાંબી ચાલી. આ બેઠક ગાંધીનગર ખાતે જે યોજાઈ, હર્ષભાઈ સંઘવીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી હતી અને ઉગ્ર વિરોધને ખાળવા માટે તમામ એવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા, બળવંતસિંહ રાજપૂત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આ સાથે જ પ્રદ્યુમનસિંહ જાડેજા અને કિરીટસિંહ રાણાનું નામ પણ છે. આઈ.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને છેલ્લા 2 કલાકથી આ બેઠક ચાલી રહી હતી. સતત બેઠકોના દોર અને મંથન ચાલી રહ્યું છે અને આ જ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રીમા દોશી. રીમા, બેઠકના દોર અને સતત 2 કલાકથી આ બેઠક ચાલી રહી હતી, શું છે વધુ વિગતો બેઠકને લઈને? બપોરના 1 વાગ્યાથી આ બેઠક છે તે શરૂ થઈ હતી. ખાસ તો જો વાત કરીએ તો બેઠકની અંદર અત્યારે પણ આ બેઠક છે તે ચાલી જ રહી છે. આ સીધા દ્રશ્યો અમે રાજભવનથી દર્શાવી રહ્યા છે. ખાસ તો જો વાત કરવામાં આવે તો જે પ્રકારે મંત્રીઓ છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો અને હોદ્દેદારો તમામ લોકો આ બેઠકની અંદર પહોંચી ચૂક્યા છે. 4 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ આ બેઠક છે તે યથાવત છે. તેની વચ્ચેની જો વાત કરવામાં આવે તો હાલ જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલને માટે તમામ રણનીતિઓ ઘડી ચૂકી છે. અગાઉ જે બેઠક યોજાઈ હતી તે 2.5 કલાકમાં બેઠક પૂર્ણ થઈ હતી, પરંતુ આજે બેઠક છે તે 4 કલાક થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ બેઠક ચાલી રહી છે. સાથે જ જો વાત કરીએ તો બીજી તરફ ક્ષત્રિય આગેવાનોનો જે વિરોધ છે તે અત્યાર સુધી રાજકોટ અને સિલેક્ટેડ જગ્યાઓ ઉપર સીમિત હતો, પરંતુ હવેની પરિસ્થિતિ એ પ્રકારની જોવા મળી રહી છે કે રાજકોટની સાથે સાથે આ વિરોધ છે તે રાજ્યના અલગ અલગ લોકસભા વિસ્તારોમાં થતો જોવા મળી રહ્યો છે. તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ચિંતિત હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને હવે હાઈકમાન્ડ પણ છે તે સીધું જ આ બેઠકને લઈને મેદાને ઉતર્યું છે. ધર્મેશે જેમ કહ્યું કે આગામી સમયમાં આ ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું પણ તેડું આવી શકે તો નવાઈ નહીં રહે. તેની વચ્ચે જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રચાર કરી રહ્યા છે, તો અમિત શાહ છે તે બિહારની અંદર પ્રચાર કરી રહ્યા છે. તેની વચ્ચે જો આ તમામ નેતાઓને તેડું આવી શકે છે તો આજે સાંજે અથવા આવતીકાલે સવારે આ એક ખાસ બેઠક છે તે પણ દિલ્હીમાં યોજાય તો નવાઈ નહીં રહે. પરંતુ તેની વચ્ચે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે 4 કલાક જેટલો સમય છે જે આ બેઠકમાં ચાલી રહ્યો છે અને 4 કલાકથી આ બેઠક છે જે જ્યારે સતત ચાલી રહી છે. ખૂબ જ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે અને તેની સાથે જો ડેમેજ કંટ્રોલ છે તે પણ આવનારા દિવસોમાં કેવી રીતે કરી શકાય તેની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. સાથે જ સૌથી મહત્વની વાત તો જે રીતે બેઠકોનો દોર એક તરફ ચાલી રહ્યો છે, બીજી તરફ ધંધુકાની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે તેનો પણ થોડીક જ વારમાં પ્રારંભ થવાનો છે, ત્યારે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળી શકે છે. જી બિલકુલ રીમા, સાથે આપને એ પણ પૂછવું છે કે જે રીતે હાઈકમાન્ડ દ્વારા તમામ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જ્યાં વિરોધ વધી રહ્યો છે અને ખાળવા માટેના, પરંતુ આજે અત્યારે ગાંધીનગરની બેઠક છે, સતત 2 થી 3 કલાક ઉપરનો સમય થઈ ચૂક્યો, આ વચ્ચે કોઈ હલચલ દેખાય કે કેમ? ચોક્કસથી રાધા, જો વાત કરીએ ફરીથી અમે આ દ્રશ્યો દર્શાવીશું કે 4 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે. 1 વાગ્યાથી લઈને અત્યારે 5 વાગ્યા, તેમ છતાં પણ રાજભવન ખાતે આ બેઠક છે તે અવિરત ચાલી રહી છે. સતત અંદરથી ગાડીઓ આવી રહી છે, તમામની નજર એના ઉપર જ છે કે બેઠક ક્યારે પૂર્ણ થશે. પરંતુ જે હોદ્દેદારો ક્ષત્રિય સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના અંદર ગયા છે તેમાંનું કોઈ બહાર નથી આવી રહ્યું, એટલે ખૂબ જ ગંભીર ચર્ચાઓ તો ચાલી જ રહી છે, કહેવું ખોટું નથી. પરંતુ સૌથી મહત્વની ચર્ચા એ જ હશે કે કેવી રીતે રૂપાલાને લઈને આ સમગ્ર જે વિરોધ છે તે કેવી રીતે ઓછું કરી શકાય અને તેની સાથે સાથે જો વાત કરીએ તો આગામી દિવસોમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરી શકાય. માત્ર રાજકોટ નહીં પરંતુ તમામ અલગ અલગ બેઠકો ઉપર પણ કેવા પ્રકારે ભારતીય જનતા પાર્ટી તેનું ડેમેજ કંટ્રોલ કરી શકે છે તે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે. જી રીમા, આભાર આપનો તમામ વિગતો બદલ.
તો જે પ્રકારે હાઈકમાન્ડ દ્વારા અત્યારે સતત પ્રયત્નો ચાલી રહ્યા છે આ તમામની વચ્ચે હાલ એક વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બજાર વાગી ચૂક્યું છે એટલે લોકમત 2024 ને લઈને મહત્વના સમાચાર કે પરસોત્તમ રૂપાલા વિવાદમાં હવે ભાજપના જ નેતાની એન્ટ્રી સામે આવી. ત્યારે જામનગર જિલ્લા ભાજપના મહામંત્રીએ રૂપાલાને પત્ર લખ્યો છે અને એક એવી મહત્વની વાત તેને તેમના પત્રમાં હાઇલાઇટ કરીને પણ જણાવી છે. ઉમેદવારી પરત ખેંચવા પત્ર લખી પરસોત્તમ રૂપાલા પાસે માંગ કરવામાં આવી છે. પ્રવીણસિંહ જાડેજાએ આદરપૂર્વક રૂપાલાને વિનંતી કરી અને તેમના દ્વારા પત્રમાં વાત કરવામાં આવી કે તમે સિનિયર છો, અનુભવી છો, પ્રભાવી છો. પ્રવીણસિંહ જાડેજાએ કહ્યું મુझसे बड़ा दल और दल से बड़ा देश નો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રવીણસિંહ જાડેજા કે જેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો અને પત્રમાં અનેક મહત્વની વાત કે જેને તેમના દ્વારા હાઇલાઇટ કરવામાં આવી છે, મહત્વની વાતોને ટાંકવામાં પણ આવી છે અને તમામ વાતો તેમના દ્વારા પત્રમાં કરાઈ. હાજી પ્રવીણસિંહભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ લોકસભાના ઉમેદવાર અને સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી છે, ખાસ કરીને રજવાડા વિશે, ટિપ્પણીને લઈને જે વિવાદ થયો છે એમાં પહેલી જ વાર કોઈ જિલ્લા ભાજપના હોદ્દેદાર તરીકે અને સમાજના અગ્રણી તરીકે આપે એક પત્ર લખ્યો છે. એ બાબતે શું કહેશો? ના, એ મારે જે કંઈ મારે પાર્ટીમાં કંઈ કહેવાનું હતું ને એ મેં વડાપ્રધાન શ્રીને પત્ર લખીને મેં કહી દીધું છે અને ડિટેલમાં કીધું છે. 7 પેજનો મેં પત્ર લખ્યો છે અને એ પત્ર દ્વારા જે મેં મારી લાગણી દર્શાવી છે કે અમે બધા ભાજપના ક્ષત્રિય સમાજના કાર્યકરો અમારા સમાજનો રોષ શાંત પાડવા માટે રૂપાલા સાહેબને માફી આપવા માટે અમે સમજાવીએ છીએ. પરંતુ છતાં અમારા સમાજ છે એનો રોષ છે એ શાંત પડતો નથી. એટલે આ સ્થિતિનું નિર્માણ થયું છે. આ સ્થિતિ જો આમને ચાલુ રહે તો પાર્ટી માટે જે નુકસાનીના ભય સ્થાનો છે એ ભય સ્થાનો મેં પત્ર દ્વારા વડાપ્રધાનશ્રીને મેં જણાવ્યા છે. પ્રવીણસિંહભાઈ, આને માટે ડેમેજ કંટ્રોલમાં એક તો ઘણીવાર મોડા સિનિયરો નેતાને બોલાવવામાં આવ્યા છે. સરકાર અને સંગઠને પણ જે કહી શકાય કે અન્ય આગેવાનો જે ભાજપના જે જૂના મંત્રીઓ કહેવાય, પૂર્વ ધારાસભ્ય છે, એ બધાને બોલાવ્યા છે. જો તમે જે ચિંતા કરી રહ્યા છો કે જે તમે સર્વેક્ષણ લઈ રહ્યા છો કે નુકસાન કરે એમ છે પાર્ટીને, તો એની ઉપર અસર કેમ નથી થતી? એટલી બેઠકો આંદોલન વકરી રહ્યું છે. તો પાર્ટીમાં તો ખૂબ સિનિયર આગેવાનો છે, પ્રદેશનું ને રાષ્ટ્રીય નેતૃત્વ છે, એ ચિંતા કરતું જ હોય. ચિંતા ન કરતું એવું કઈ ન હોય, ચિંતા કરતું જ હોય. કોઈ પણ રાજકીય પક્ષ છે એ પોતાને એક મતનું પણ નુકસાન થાય ને એવું કોઈ દિવસ ન ઈચ્છતો હોય. જી, યુવા ભાજપના જે મોરચાના સભ્ય છે, અધ્યક્ષ પ્રશાંત કોરાટ, એને વડોદરામાં એવું કીધું કે આ રાજકીય આંદોલન છે. તો આપ તો હવે તટસ્થ રીતે સમાજના આગેવાન પણ છો ને ભાજપમાં પણ છો. તમને શું લાગે છે કે જે રાજવાડાની જે સમાજની જે ટિપ્પણી થઈ એની અસર કેવી છે? આપ કયો. એમાં અમારા ક્ષત્રિય સમાજમાં, હું ક્ષત્રિય સમાજ છે ને, ક્ષત્રિય સમાજ એટલે 13 તાંસળીનો ક્ષત્રિય સમાજ કહું છું. જી. કે જે પોતાને ક્ષત્રિય તરીકે માને છે. જી. એ લોકોમાં રૂપાલા સાહેબની આ ટિપ્પણીથી એ લોકોની અમારા ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી છે અને એને કારણે જે આક્રોશ છે એ બહાર આવ્યો છે. જી, હું એ કહું કે એક જ લીટીમાં કેવું હોય તો આપે તો વિનંતી કરી છે કે રૂપાલા સાહેબે આમાંથી હટી જવું જોઈએ, પણ ઉપાય પણ એ જ લાગી રહ્યો છે. તમારા સર્વે મુજબ સમાજમાં રોષ છે, એ પાકી વાત છે? હા, સમાજમાં રોષ છે. જી, આભાર ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. પ્રવીણસિંહ, તો અમારા એસોસિએટ એડિટરે પ્રવીણ મંત્રી સાથે વાતચીત કરી અને તેમના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે એ પત્ર પર હવે એકવાર નજર કરી લઈએ તો તેમણે પત્રમાં અમુક વાતો કે જેમને હાઇલાઇટ કરીને પણ બતાવી છે. રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓની અસ્મિતા પર પ્રહાર સમાન કરેલા નિવેદનને કારણે રાજ્યમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિઓથી આપ વાકેફ જ છો. અને એક એવી વાતો કે જે આમાં ટાંકવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે આ નિવેદન મારી દ્રષ્ટિએ એક ગંભીર નિવેદન સાબિત થાય છે. આ પત્રમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે અને પત્રમાં તેમના દ્વારા જે મહત્વની વાતો કહેવામાં આવી છે તો
તો તેમના દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે પરસોત્તમ રૂપાલા પાસે તેમણે માંગ કરી છે. ગુજરાતની શાંતિ અને શિસ્તને અકબંધ રાખવા બાબતે તેમણે આ પત્ર લખ્યું અને સાથે જણાવ્યું છે, હાઇલાઇટ કરીને જે આપ જોઈ રહ્યા છો કે અસ્મિતા પર પ્રહાર કરવા સમાન કરેલા નિવેદનના કારણે રાજ્યમાં ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિથી આપ વાકેફ જ છો. આ સાથે જ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024ને લઈને સામે આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાના વિવાદની વચ્ચે ક્ષત્રિય સમાજનો વિરોધ અને આ વિરોધ હજુ પણ યથાવત. ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન, અલગ અલગ જગ્યા પર અસ્મિતા સંમેલનનું આયોજન, ત્યારે ધંધુકામાં પણ હવે અને ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની 92 જેટલી સંસ્થાઓના આગેવાનો અહીંયા સંમેલનમાં હાજર રહેશે. તો ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના સભ્યો પણ અહીંયા હાજર રહેશે. સંકલન સમિતિના સભ્યો પણ આમાં હાજર રહેશે અને આજ મુદ્દા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રદીપ કચિયા. પ્રદીપ, સંકલન સમિતિમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ હાજર, શું છે વધુ વિગતો? બિલકુલ રાધા, છેલ્લા કેટલાક દિવસોથી પરસોત્તમ રૂપાલાની સામે જે વિવાદની ટિપ્પણી કરી હતી તેને લઈને ક્ષત્રિય સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો હતો. રોષને પગલે હાલ તો અહીંયા ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે છે તે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલનની અંદર મોટી સંખ્યામાં સમાજના જે આગેવાનો જે છે તે અહીંયા જોડાઈ ચૂક્યા છે અને આજે આ ક્ષત્રિય સંમેલનની અંદર અહીંયા જો વાત કરવામાં આવે તો લગભગ 10,000 કરતાં પણ વધારે લોકો એકત્રિત થાય તે પ્રકારની માહિતી જે છે હાલ તો મળી રહી છે. અત્યારે એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, શું કંઈ કહી રહ્યા છે તે. ક્ષત્રિય સમાજનું આજે ધંધુકાની અંદર અસ્મિતા સંમેલન છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, મહિલાઓ પણ અહીંયા જોડાયા છે અને અત્યારે થોડી વાર પહેલાં જ અહીંથી બાળકો અને જે બાળિકાઓ જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે. તો ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન બોલાવવામાં આવેલ છે તેમાં બહેનો અને દીકરીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે અને આનો જવાબ એક જ છે કે ભાઈ ટિકિટ રદ કરો અને સમાજને સંપૂર્ણ ટેકો જાહેર કરે છે બધા સંગઠનો પણ. બિલકુલ રાધા, આજે આ ક્ષત્રિય સમાજની આ અસ્મિતા સંમેલન જે છે કે જેમાં 92 સંસ્થાઓના આગેવાનો જે છે તે પણ જોડાવાના છે, સાથે મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. બા, આજે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ધંધુકા ખાતે છે. 2 દિવસ પહેલા આપના સમાજની 5 જેટલી મહિલાઓ જે છે તે વિરોધ કરી રહી હતી, અડીખમ હતી તેમની માગણી સાથે. અનેક સંસ્થાના પ્રમુખો પણ ત્યાં જોડાયા હતા તેમને મનાવવા માટે, પરંતુ તે તેમની જીદ પર જે છે તે અડગ હતા અને તેમના સમર્થનમાં સમાજના તમામ આગેવાનો પણ હતા. હવે આગામી રણનીતિ શું અહીંથી ખડા છે? આ તમે જ્યારે અમારું સંમેલન પૂરું થાય ને પછી તમે જોજો કે આનો શું પડઘો પડે છે એવી રીતે. કારણ કે અમે અસ્તિત્વ માટે અહીંયા નીકળ્યા છીએ. બધા બહેનો તમે જુઓ કે અમારી સંખ્યામાં લોકો હાજરી આપવામાં, બધા સપોર્ટ આપવામાં અમને ખૂબ જ મોટો સહકાર મળ્યો છે સમાજમાંથી એવી રીતે. એટલે અમારે રણનીતિ છે ને, અમે શાંતિથી જ્યાં સુધી કામ પૂરું ન થાય ને ત્યાં સુધી અત્યારે અમે રણનીતિ બતાડવા માંગતા નથી. અમે રણનીતિ છે ને પછી બતાડવા માંગશું એવી રીતે. રણનીતિ પાછળથી બતાવવાની માંગ છે. આજે કયા કયા જિલ્લાઓમાંથી મહિલાઓ અને સાથે બહેનો અને જે બાળકો જે છે તે અહીંયા પહોંચવાના છે અને યુવાનો કેટલી સંખ્યામાં અહીંયા આજે આ સંમેલનની અંદર જોવા મળશે? અત્યારે ચુડાસમા, રાજપૂત જેટલા ગામ છે, આ ધંધુકા, બરવાળા, ધોલેરા, બરાબર, બરવાળા, બોટાદ, એ આજુબાજુમાંથી બધા જ ગામના બહેનો, યુવાનો બધા પધારી રહ્યા છે. સાથે અમને સમગ્ર ગુજરાતમાંથી જે ક્ષત્રિય યુવાનોના જે પ્રમુખો, ઉપપ્રમુખો, અધ્યક્ષ છે એ બધા અમને અહીંયા સપોર્ટ આપવા આવ્યા છે એવી રીતે. અત્યારે ગાંધીનગરથી પણ એક બહેનો 30 થી 35 જણા બહેનો અમને સહકાર આપવા આવી રહ્યા છે એવી રીતે. અને બીજા બધા ઘણા જિલ્લામાંથી અમે અહીંથી અમને સહકાર આપવા માટે આવી રહ્યા છે બધા બહેનો. બિલકુલ, અહીંયા ધંધુકા ખાતે ચુડાસમા સમાજ દ્વારા જે આખું આયોજન કરવામાં આવ્યું છે, આયોજનની અંદર આજે 92 સંસ્થાના આગેવાનોની સાથે સાથે 17 જેટલા વક્તાઓ જે છે કે જે સ્ટેજ ઉપરથી એ પોતાની વાત રજૂ કરશે, સમાજની વાત રજૂ કરશે અને સાથે આગામી રણનીતિ જે છે તે આજે આ ધંધુકા ખાતેથી નક્કી કરવામાં આવશે. શું કહેશો? 90 સંસ્થાના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે અને પૂરા ગુજરાતમાં ક્ષત્રિય સમાજના માતાઓ અને બહેનો અહીંયા હાજર છે. અમને બધા વચ્ચે જ જાહેર કરશું અમારા શું આગળના પ્રોગ્રામ હશે, અમારા શું કાર્યક્રમ હશે. અમારો ભારતીય જનતા પાર્ટીને જો આટલો અહમ હોય તો ક્ષત્રિય સમાજનો અહમ પોતાનો હોય છે પોતાનો. અને આ કઈ બેન દીકરી અમારી એકલા નથી, 18 કોમની બેન દીકરીની વાત છે અમારી. આ
બિલકુલ દરેક સમાજની વાત છે. હું આપને બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ જે છે તે એકત્રિત થઈ ચૂકી છે. આ સાથે અહીંયા ધંધુકાની અંદર ચુડાસમા સમાજનું જે એક હોર્ડિંગ જે છે તે ચાલી રહ્યું છે, અને તેની સાથે તે સંસ્થાની બાળિકાઓ જે છે કે તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે. તમામ મહિલાઓ જે છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. લગભગ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 2000 થી 2500 જેટલા આગેવાનો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. બીજી તરફ અહીંયા સંકલન સમિતિના સભ્યો જે છે તે પણ અહીંયા હાલ તો આવી પહોંચ્યા છે. તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે જે શું કઈ તેમની રણનીતિ નક્કી થશે, કઈ પ્રકારની બેઠકની વ્યવસ્થા થશે. અબુ, આજે ગાંધીનગરની અંદર ક્ષત્રિય સમાજના નેતાઓની બેઠક મળી રહી છે, અને બીજી તરફ ધંધુકાની અંદર ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમારું જે કામ છે એ ચાલુ છે. અમારું જે આયોજન છે, જે કોર કમિટી છે એ કામ ચાલુ છે. બાકી હવે એમનું જે બેઠક હોય અમને કોઈ ખ્યાલ છે નહીં. કયા પ્રકારની રણનીતિ અહીંથી આગળ કરવામાં આવશે? અહીંયા અત્યારે સમજી લો કે અત્યારે તો આ સભાઓ છે, પછી ગામે ગામ એલાન કરશું કે ભાજપને વોકઆઉટ કરો ગામે ગામ. બિલકુલ આજે અત્યારે અહીંયા સભાનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે. રાધા, હું આપને બીજી તરફના દ્રશ્યો બતાવીશ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જે છે તે બેઠા છે અને અહીંયા આવી પહોંચી છે. સાથે આ તમામ લોકોએ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અહીંયા જ્યારે 17 જેટલા વક્તાઓ જે છે કે જે પોતાની વાત રજૂ મૂકશે અને સાથે પોતાની આગામી રણનીતિ જે છે તે અહીંથી નક્કી કરશે. આ રણનીતિની અંગે આગામી સમયની અંદર અહીંથી આસપાસના તમામ જે ગામડાઓ જે છે તે ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રચારના વિરોધ માટેની જે છે તે વાત પણ સંકલન સમિતિની અંદર નક્કી કરવામાં આવી હતી. અહીંયા તમામ જગ્યા ઉપર દૂર દૂર સુધી જે જગ્યાએ નજર પહોંચે ત્યાં સુધી તમામ જગ્યા ઉપર ક્ષત્રિય સમાજના લોકો જે છે તે એકઠા થઈ ચૂક્યા છે. અને આ એકઠા થયેલા લોકો જે છે તે આજે અહીંયા જ્યારે સંકલન અસ્મિતા જે આ સભા જે મળી છે ક્ષત્રિય સમાજની, આ સભા પૂર્ણ થયા બાદ પોતાની આગામી રણનીતિ જે છે તે રણનીતિ નક્કી કરશે. અને આગામી રણનીતિ એટલે કે આ સભા પૂર્ણ થયા બાદ આવતીકાલથી પોતાના કયા પ્રકારના કાર્યક્રમો કરવા છે તેના ઉપર અડગ રહેશે. પરંતુ હાલ આ તમામ લોકો એક વાત ઉપર અડગ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને કોઈ વિરોધ નથી. તેમનો માત્ર ને માત્ર એકમાત્ર વિરોધ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે રાજકોટથી તે રદ થાય. જી રાજા. જી બિલકુલ પ્રદીપ, આભાર આપનો તમામ વિગતો બદલ. તો આ સંમેલન અને સંમેલન પત્યા બાદ આગામી રણનીતિ ઘડવામાં આવશે. કુલ 12 થી 13 જેટલા વક્તાઓ કે જેમના દ્વારા વક્તવ્ય અને ત્યારબાદ રણનીતિ ઘડવામાં આવશે. ગામે ગામ ભાજપ વિરુદ્ધ આંદોલન અને દેખાવો કરીશું. તેમના દ્વારા કહેવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે અને 7 થી 10 હજાર જેટલા લોકો ધંધુકામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન અને ધંધુકામાં ચુડાસમા બોર્ડિંગ દ્વારા આ અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. हम गुजरात के अपने क्षत्रिय भाइयों के हमेशा साथ रहे हैं, आगे भी साथ रहेंगे. और जो हमारे क्षत्रिय समाज के भाइयों की बहनों की जो डिमांड है कि पुरुषोत्तम रूपाला जी को हटाकर राजकोट लोकसभा से किसी और को बीजेपी लड़ाए वहाँ पे, तो मुझे लगता है कि बीजेपी को ये मांग तुरंत स्वीकार करनी चाहिए. અને ફરી એકવાર બઝર વાગી ચૂક્યો છે. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 લોકસભાની ચૂંટણીને લઈને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા સાથે જોડાયેલા આ સૌથી મોટા સમાચાર. ક્ષત્રિય સમાજની કોર કમિટી અને આ કોર કમિટીમાં મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે રૂપાલા સામે આંદોલનમાં રાજકીય પરિસ્થિતિ હાલ ગરમાઈ રહી છે. રૂપાલા સામે આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવામાં આવશે અને ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે કોંગ્રેસને ઝટકો પડ્યો છે. સમાજના અગ્રણીઓને કમિટી સહિતમાં સ્થાન નહીં મળે તો શરૂઆત સુરેન્દ્રનગરથી છે. આ સ્વયંભૂ આક્રોશ છે. આની પાછળ કોઈ રાજકીય પક્ષ નથી, કોઈ રાજકીય આગેવાન નથી. આ શુદ્ધ અને શુદ્ધ સામાજિક ચળવળ છે. પક્ષ કે પોલિટિક્સ કોઈને આમાં સામેલ રાખ્યા નથી. આ સ્વયંભૂત ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારા પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લઈ એ પણ અમે યુવાનોને, કારણ કે ક્ષત્રિયોનું લોહી છે, ગરમ થઈ જાય, બરાબર છે, તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે. તો અલગ અલગ 4 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા અને માણસા. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ આખરા પાણીએ થયો છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યા પર ક્યાંક આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે, ક્યાંક રેલી, ક્યાંક પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને આ 4 દ્રશ્યો
જે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા અને માણસાના છે. રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ અડગ છે, એમની માંગ અડગ છે. પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા માટે તેઓ માંગ કરી રહ્યા છે. અલગ અલગ દ્રશ્યો ક્યાંક આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર કે રેલી કાઢી અને આ તરફ ખેડાના પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માણસામાં અલગ અલગ જગ્યા પર પોસ્ટરો લગાવી, બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે. ગાંધીનગરના માણસામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આ પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવતા હોય છે. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ આક્રપાણીય થયો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી હટાવી, જે ક્ષત્રિય સમાજ પોતાની માંગ પર અડગ છે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ હાલ એક જ માંગ પર તેઓ અડગ છે. 4 દ્રશ્યો આપ અલગ અલગ જગ્યાના જોઈ રહ્યા છો. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા અને માણસાના કે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. અને આ રાજકારણના ગરમાગરમીના સમાચારની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બઝર વાગી ચૂક્યું છે. લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર કે વિરોધની વચ્ચે સુરતમાં પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું. મોટા વરાછાના ગોપનિયન ગામમાં પણ પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જે કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું. ઉષ્માભેર સ્વાગત. અલગ અલગ તાલુકાના લોકોએ પરસોત્તમ રૂપાલાનું સન્માન પણ કર્યું અને પરસોત્તમ રૂપાલાએ ઉમિયા માતાજીના દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા. પરસોત્તમ રૂપાલાની ભરત બોઘરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને રૂપાલાએ કહ્યું કે મને આજે માતાજીના દર્શન કરવાનો લાભ મળ્યો છે. પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે ત્યારે તેમણે કહ્યું કે ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ મંદિરમાં પરત પધાર્યા છે અને આ સાથે તેમણે કહ્યું કે દેશની જનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અડીખમ ઊભી છે. દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે. એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે, એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે. હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે, એના આધાર ઉપર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું. જ્યારે 95, 2000 એવો સમયગાળો હતો ત્યાં. અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું. સુરત ખાતે સમગ્ર રાજકોટ લોકસભા મત વિસ્તારમાંથી અલગ અલગ ગામના લોકો જે અહીંયા સ્થાયી થયા હોય, એવા દરેક જ્ઞાતિ, દરેક સમાજના લોકોને મળવા માટેનો આદરણીય રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સંપૂર્ણ દિવસ દરમિયાન દરેક તાલુકાના અલગ અલગ આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે અને આપ સૌના માધ્યમથી હું ડોક્ટર ભરત બોઘરા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ, પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી, દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં. સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 7 તારીખે જે મતદાન થવાનું છે, ભારતીય જનતા પાર્ટીને મત આપે એવી અપીલ કરવા માટે પણ આવ્યા છે. ત્યારે કોઈ મિટિંગ જ નથી. બધા લોકોને, દરેક જ્ઞાતિના, કોઈ એક સમાજના નથી, દરેક જ્ઞાતિના લોકોને સાંભળો. રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે. સવારથી મળવાનું છે, બીજું કોઈ મિટિંગનું આયોજન નથી. મંદિરે દર્શન કરવા આવ્યા એ બહુ સારી બાબત છે. એના કરતાં રૂપાલા સાહેબે સુરતની વિઝિટ કરી એ અમારા માટે ઘણું જ અગત્યનું છે અને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ રૂપાલા સાહેબને એડવાન્સમાં પણ આપીએ છીએ અને આપતા રહીશું. વિરોધ તો જો બધા અત્યારે રાજકારણનો માહોલ છે અને બધા પોતપોતાની રીતે વિરોધ કરતા હોય, એમાં કોઈ બહુ મોટી વાત નથી. નહીં, લોકોને કામ જ છે લોકોને બધાવવાનું. જે લોકોને બધાવવાનું કામ કરવું છે એ લોકો આવું યાદ કરતા હોય. તો ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું. પરસોત્તમ રૂપાલાના બચાવમાં ભીખુસિંહ પરમાર જેઓ સામે આવ્યા અને તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પરસોત્તમ રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે. ભીખુસિંહ પરમાર દ્વારા કહેવામાં આવ્યું ક્ષત્રિય સમાજે હવે તેમને માફ કરી દેવા જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે ભીખુસિંહ પરમારનું નિવેદન અને તેમણે ક્ષત્રિય સમાજને, પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા માટે વાત કહી.
તો પરસોત્તમ રૂપાલાના બચાવમાં મંત્રી ભીખુસિંહ પરમાર આવ્યા અને તેમને નિવેદન આપતા જણાવ્યું કે પરસોત્તમ રૂપાલા 3 વખત માફી માંગી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે એ એમની લાગણીનો વિષય છે. હવે હોઈ શકે કંઈ ના કંઈ મતભેદો હોય. રૂપાલા સાહેબે 3 વખત જ્યારે માફી માંગી છે ત્યારે હવે જે એમનાથી જે કંઈ બોલાઈ ગયું છે અને એના માફી સિવાય બીજું શું હોઈ શકે? એનાથી બીજો વિકલ્પ શું? અને હવે માફ કરી જ દેવા જોઈએ. સમાજે હવે માફ કરી દેવા જોઈએ. માફી સિવાય બીજો વિકલ્પ શું? તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. મંત્રી ભીખુસિંહ પરમાર કે જેઓ આ બાબતમાં વચ્ચે આવ્યા છે, પરસોત્તમ રૂપાલાના બચાવમાં તેઓ આવ્યા અને હવે કોઈ વિકલ્પ નથી. ક્ષત્રિય સમાજે હવે માફ કરી દેવા જોઈએ કારણ કે તેમના દ્વારા 3 વખત માફી માંગવામાં આવી છે. અને આ તમામની વચ્ચે હાલ એક વધુ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બઝર વાગી ચૂક્યું છે. લોકમત 2024ને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર ખાતે હર્ષભાઈ સંઘવીના નિવાસ સ્થાને જે બેઠક મળી હતી એ બેઠક હાલ પૂર્ણ થઈ. ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન પર જે મહત્વની બેઠક મળી, મહત્વની બેઠક પૂર્ણ થઈ. અનેક મંત્રીઓ ત્યાં જોડાયા હતા. અનેક મહત્વના મુદ્દાઓ કે જેના પર ચર્ચા કરવામાં આવી હશે. ગાંધીનગર ખાતે જે બેઠક ચાલી હતી, સતત 4 થી 5 કલાકથી વધારે સમયથી આ બેઠક ચાલી હતી, જે બેઠક પૂર્ણ થઈ છે. અને વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે રીમા દોશી. જેમાં ઘણો લાંબો સમય આ મીટિંગ ચાલી અને આખરે મીટિંગ પૂર્ણ થઈ છે. ચોક્કસથી રાધા, ખાસ તો જો વાત કરવામાં આવે તો 4 કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક જે ચાલી હતી તે બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે. ખાસ તો તમામ એક બાદ એક જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બેઠકની અંદર હાજર હતા તેઓ નીકળી ચૂક્યા છે. ખાસ તો સૌથી મહત્વની વાત છે કે બળવંતસિંહ રાજપૂતના નિવાસ સ્થાને આ જે બેઠક ચાલી હતી તે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક કહી શકાય. કારણ કે બેઠકની અંદર એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાનોનો રોષ છે, ત્યારે તેની વચ્ચે ક્ષત્રિય સમાજના રોષની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના તમામ ક્ષત્રિય આગેવાનોની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ. કારણ કે કેવી રીતે આ રોષ છે તેને ડામી શકાય, કેવી રીતે તે રોષ ઓછો કરી શકાય તેને લઈને સતત ચર્ચાઓ કરવામાં આવી. ત્યારે તેની વચ્ચે એક મહત્વના સમાચાર કે આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો છે કે જેમને દિલ્હી દરબારનું તેડું આવ્યું છે. આવતીકાલે આ તમામ આગેવાનો છે જે દિલ્હી પણ જઈ શકે છે તેવું પણ એક માનવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે 4 કલાક જેટલો સમય છે જે આ બેઠક ચાલી અને બેઠક છે તે પૂર્ણ થઈ છે. આઈ કે જાડેજા હોય, પ્રદીપસિંહ વાઘેલા જાડેજા હોય, આ તમામ નેતાઓ છે તેઓ બેઠકમાંથી નીકળી ચૂક્યા છે. પરંતુ કોઈએ પણ કેમેરા સમક્ષ બોલવાનું કંઈ બોલ્યા નથી. પરંતુ તેની વચ્ચે જ ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે કે બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો એ જ હતો કે કેવી રીતે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ઓછો કરી શકાય, શાંત કરી શકાય અને તમામ અલગ અલગ જે ક્ષત્રિય નેતાઓ છે તેમને કેવા પ્રકારની જવાબદારી સોંપી શકાય આગામી દિવસોમાં, કેવા પ્રકારની રણનીતિ છે જે ભારતીય જનતા પાર્ટી ઘડે છે તે ખૂબ જ મહત્વની રહેશે. પરંતુ તેની વચ્ચે રાધા 4 કલાક જેટલો સમય આ બેઠક છે તે ચાલી અને બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે. જી રીમા, આભાર આપનો તમામ વિગતો બદલ. તો અનેક મહત્વના મુદ્દા કે જેના પર ચર્ચા કરવામાં આવી અને તમામ ઇલેક્શનને લઈને મહત્વના સમાચારો આપ સુધી પહોંચાડતા રહીશું ને એટલે જ કહીએ છીએ ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો સીધું અને સટમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.